મમ્મી મમ્મી મને બધા બાળકો મને જોઈને સારી ખીજવે છે. અને મમ્મી ચા દીકરા જામે એક ખુશી કપાયો. હું તો એક ખુશી કપાવીને આવી હતી અને બીજો દિવસ થઈ ગયો. અને મમ્મીએ તૈયાર કર્યો તો શાળામાં ગયો. અને બધા બાળકો મને છ પૂછ્યો અને ઘરે આવ્યો. અને મમ્મીને કહ્યું મમ્મી મમ્મી મને બધા બાળકો કહે છે મને છ પૂછ્યો મને ખીજવે છે. અને મમ્મી કહ્યું ચા દીકરા જામે એક ખુશી કપાયો. તો એક ખુશી કપાવીને આવી ગયો અને બીજો દિવસ થઈ ગયો. અને મમ્મીએ તૈયાર કર્યો તો શાળામાં ગયો. અને બધા બાળકો મને દરબાર પૂછ્યો અને ઘરે આવ્યો. અને મમ્મીને કહ્યું મમ્મી મમ્મી મને બધા બાળકો કહે છે દરબાર પૂછ્યો મને ખીજવે છે. અને મમ્મી ચા દીકરા જામે એક ખુશી કપાયો. તો એક ખુશી કપાવીને આવી ગયો અને બીજો દિવસ થઈ ગયો. અને મમ્મીએ તૈયાર કર્યો તો શાળામાં ગયો. અને બધા બાળકો મને ચા પૂછ્યો અને ઘરે આવ્યો. અને મમ્મીને કહ્યું મમ્મી મમ્મી મને બધા બાળકો કહે છે ચા પૂછ્યો મને ખીજવે છે. અને મમ્મીએ કહ્યું ચા દીકરા જામે એક ખુશી કપાયો. તો એક ખુશી કપાવીને આવી ગયો અને બીજો દિવસ થઈ ગયો. અને મમ્મીએ તૈયાર કર્યો તે શાળામાં ગયો. અને બધા બાળકો કહે ત્રણ પૂછ્યો અને ઘરે આવ્યો. અને મમ્મીને કહ્યું મમ્મી મમ્મી મને બધા બાળકો કહે છે ત્રણ પૂછ્યો મને ખીજવે છે. અને મમ્મીએ કહ્યું ચા દીકરા જામે એક ખુશી કપાયો. તો એક ખુશી કપાવીને આવી ગયો અને બીજો દિવસ થઈ ગયો. અને મમ્મીએ તૈયાર કર્યો તો શાળામાં ગયો. અને બધા બાળકો કહે બે પૂછ્યો ઘરે આવ્યો. અને મમ્મીને કહ્યું મમ્મી મમ્મી મને બધા બાળકો કહે છે બે પૂછ્યો મને ખીજવે છે. અને મમ્મી કહ્યું ચા દીકરા જામે એક ખુશી કપાયો. તો એક ખુશી કપાવીને આવી ગયો અને બીજો દિવસ થઈ ગયો. અને મમ્મીએ તૈયાર કર્યો તે શાળામાં ગયો. અને બધા બાળકો કહે ઘરે પૂછ્યો અને ઘરે આવ્યો. અને મમ્મીને કહ્યું મમ્મી મમ્મી મને બધા બાળકો કહે છે ઘરે પૂછ્યો મને ખીજવે છે. અને મમ્મીએ કહ્યું ચા દીકરા જામે એક ખુશી કપાયો. તો એક ખુશી કપાવીને આવી ગયો અને બીજો દિવસ થઈ ગયો. અને મમ્મીએ તૈયાર કર્યો તો શાળામાં ગયો. અને બધા બાળકો કહે અને ઘરે આવ્યો. અને મમ્મીને કહ્યું મમ્મી મમ્મી મને બધા બાળકો કહે છે મને ખીજવે છે. અને મમ્મીએ કહ્યું ચા દીકરા જામે એક ખુશી લઈ આવી તેની પાસે સિલાઈ માર્યો. તો એક ખુશી તેની પાસે સિલાઈ મારીને આવી લીધું અને ઘરે આવ્યો. અને એની મમ્મીએ કહ્યું કે દરેક નાની એક ખુશી રહેવા જ જોઈએ. એની તે શાળામાં ગયો. અને બધા બાળકો કહે એક પૂછ્યો ચીડાતો નથી ઉંદર બનવામાં ધ્યાન આપે છે ને આગળ વધે હા બનાવવા રહી એની કોઈ રીતે નામ છે કમાલની કમાણી. એ ખાતા પોપટભાઈ ખૂબ મોજીલા આખો દિવસ ફર્યા કરે અને ખાઈ પી મજા કરે પણ કામ તો નામાં નહીં. એક દિવસ તેના કાકી આવ્યા. કાકી કહે પોપટભાઈ કઈ કામ કરો છો કે નહીં? તો પોપટભાઈ કહે અમે પોપટભાઈ લહેરીલા વાતે વાતે પોરીલા આંબા ડાળે ઝૂલનારા જબરું કમારે ચા ખાનારા. કાકી તો કઈ બોલી આવીને ચાલ્યા જ ગયા. પછી તો તેના ફોયાવ્યા એ બે સવાલ પૂછી કે પોપટભાઈ મોજમાં બોલ્યા અમે પોપટભાઈ લહેરીલા વાતે વાતે પોરીલા આંબા ડાળે ઝૂલનારા જબરું કમારે ચા ખાનારા. પછી તો દાદીમાં આવે કે મોટી બેન બધાને એક લાગે પોપટભાઈ તેનું મજૂરી ગીત સંભળાવતા અને ગાતા. પછી તો તેની માને ખૂબ ચિંતા થવા લાગી. પછી તો કુટુંબજનો મેળા મારે પાછા. પછી તેની માતાએ કહી દીધું કે બેટા તારે કઈ કામ કરવું પડે એમ તેને બધાએ મેળા મારે તો સારું નહીં લાગે. તો પોપટભાઈને થોડું લાગે આવ્યું. પોપટભાઈએ નક્કી કર્યું સવારના માના સેવડાવીને નીકળી જશું. જેમાં સવાર થઈ પોપટભાઈ તો તરત તૈયાર થઈ ગયા. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને માના લઈને ઉડી ગયા. પોપટભાઈ તો ઉડતા ઉડતા ખૂબ દૂર નીકળી ગયા. પોપટભાઈ તો પછી તો એક મોટું સરોવર આવ્યું. સરોવર કિનારે એક કાંબો હતો. આમાં સરસ મજાની કેરીઓ લાગી હતી. પોપટભાઈ તેમાં બેઠા અને કેરીઓ ખાઈને વિચારતો જાય કમાવા માટે તો આવે છું, કોઈ
મોજીલા આપો દબાઈ આપે જૂસ આપો દબાઈ આપો કેરી ભાગે ઊંટ લઈને પામો છું તે બેઉ બળી પોપટભાઈ તેની બી સરસ મજાની કેરીઓ હતી તે તો ખાઈને રાજી રાજી થઈ ગયો પછી તો તે બી એક સરસ અને એક ઊંટ આપ્યો થોડી વાર પછી પોપટભાઈ ઊંટ પર સવાર થઈને ઘરે જવા માંડ્યા પોપટભાઈને રસ્તામાં તેને રાજાજીની સવારી મળી રાજાજી વિચારે નાનકડા પોપટભાઈ પાસે આટલું પશુધન ક્યાંથી આવ્યું રાજાજી કહે પોપટભાઈ એ પશુધન તમને શું કામનું આ પશુધન મને આપી દો પોપટભાઈ કહે રાજાજી તમને પશુધન આપું તમારી માને જવાબ દઉં રાજાજીએ પાછું કીધું કે પોપટભાઈ મામું જવાનું ના હોય લેવો હીરાજડી હાર સાંભળીને પોપટભાઈ સંતોષ થઈ ગયા અને હીરાજડી બધા પશુધન આપી દીધા અને હીરાજડી હાથીને ઉડો ઘરે જવા માંડ્યો ઘરે જઈને બહારનું ખવડાવ્યું